જિલ્લાના શામળાજી નજીક આવેલા ગલી સેમરો ગામમાં એસઓજી ટીમે દરોડો પાડી ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો હતો। હવે કાર્યવાહીમાં 54 ગાંજાના છોડ મળી આવ્યા હતા અને જેનું કુલ વજન 31.950 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું હતું। પોલીસે અંદાજે રૂપિયા 15.97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ મામલે 80 વર્ષીય રામાભાઈ ઓજાતની ધરપકડ કરવામાં આવી હતી। અને જ્યારે પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીએ સાધુ પાસેથી મળેલા બીજમાંથી ગાંજાના છોડ ઉગાડ્યાનું જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે। જ્યારે પોલીસે સમગ્ર મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે। ગાંજાની ખેતી પાછળ અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। નાર્કોટિક્સ અને ડ્રગ્સ વિરુદ્ધની જે કામગીરી કરવાની સૂચના છે એ સંદર્ભે અરવલ્લી જિલ્લામાં પણ એસઓજીની ટીમ લાગેલી છે અને ગઈકાલે બાતમીના આધારે મોડી રાત્રે કુલ 31 કિલો ગાંજો શામળાજી વિસ્તારનો ગલી સિમરો ગામ છે ત્યાંથી એના જે વરંડા છે વરંડાના એરિયામાંથી જ એમાં કબજે કરેલો છે જેની કિંમત ટોટલ 15,97,000 છે। એક આરોપી રામાભાઈ ઓજાત જેનું પોતાનું આ માલિકીનું જગ્યા છે એને અમે અરેસ્ટ કર્યો છે।